સમજ્યા ને? એટલે અમારે કલાકારનું શું છે ભાઈ, અત્યારે બહુ તકલીફમાં છીએ અમે. અમને ગમે મારા કાટલા પકડીને મારી માફી મગાવે છે, એ મને બહુ દુઃખ લાગે છે. કંઈક ભૂલ થઈ જાય અમારી, પણ કે માગો માફી. કોઈ સમાજનું હવે અમે બોલી નહીં શકી. સમાજની વાત તો જવા દો. હું એમ કહીશ કે એક હતો ચકો, એક હતી ચકી. ચકો લાયો ચોખા દાણો, ચકો લાયો માગડું દાણો, તોય અમારે માફી માગવી પડશે કે ચકો અમારું પ્રિય પક્ષી છે, માગો માફી. એટલે હું કહીશ કે તું ચકો, હું હકો. ચકા બકા તારી માફી માગું છું. આ દુનિયા માફી મગાવશે. અદ્ભુત દુનિયા છે. અમારી ટેવ એવી છે. હું ઘણી વાર બાપુ એમ કહેતો હોઉં છું કે આ કેવો ધંધો અમે પકડ્યો છે કે 1 રૂપિયાનું આમાં રોકાણ નથી. કદાચ તમારા અહીંયા 25 લાખ નહીં 2 લાખ રાખો, 2 લાખ રૂપિયા અમારે નક્કી કર્યા હોય ને 1 રૂપિયો નો આવે તો મારું જાય શું? રોકાણ તો 1 રૂપિયાનું છે નહીં. આ હું કહેતો હોઉં છું, પણ હકીકતમાં એવું નથી બાપુ. આજે હું કહું તમને જિગ્નેશભાઈ કે કલાકારનું શું શું જાય છે. પહેલી વાત તો કલાકાર સારો બાપ નથી બની શકતો. હકીકતમાં છે, આ દાંત કાઢવાની વાત નથી. અમારા દીકરાને અમે કોઈ આમ લઈને બહાર નીકળ્યા ફરિયામાં એવું કોઈ બન્યું નથી કે બજારમાં લઈને મારા દીકરાને નીકળાય. જિગ્નેશભાઈને પૂછો કે નવડા તમે રહો છો, તમારા દીકરાને ખંભે બેન કોઈ નીકળ્યા નહીં. સારો બાપ ન બને તો કલાકાર સારો ભાઈ નથી બની શકતો. અમારા ભાણિયા અમારી 4 મહિના પહેલા તારીખ લીધી હોય, અમને ખબર ન હોય કે અમારા ભાણિયાના લગ્ન આવવાના છે. અને લગ્ન આવે અમારે તારીખ લીધી જવું જ પડે. અમારા ભાણિયાના લગ્ન હોય, અમે કોકના લગ્નમાં ગીત ગાતા હોય. કલાકાર વ્યવહારમાં નથી. બોલો હગાવાલાના પ્રસંગો અમે નથી શકતા બાપુ. કલાકાર તહેવારમાં નથી. દિવાળી હાથે માટે કોકને ગાતા હોય છે. અમે અમારા ઘરે જઈ જ નાખતા. એટલે ભયાનક દુઃખી છે કલાકાર. અમારો ક્યાંય પણ પ્રોગ્રામ હોય અમે એમ કે અમે નહીં આવી શકી. કેમ નહીં આવી શકો? અમારા માસી મરી ગયા છે. નો ચાલે, તમારા બાપ બોર વાગી ગયા છે, આવવું જ પડે. ભલે તમારા માસી મરી ગયા હોય એટલે મારે જવું જ પડે, હાલે જ નહીં. જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ. ક્યાં કે અમારા માસી મરી ગયા છે એટલે માસી તમારા બાપ બેને હરખા હોવા જોઈએ. તમારી માસીને મારી માસી રાશિ આવું કેમ? દુઃખની વાત છે, મારે કરવી પડશે. ભયાનક દુઃખની વાત લઈને ફરી છે. હા, અમારે એક ટેવ છે, અમે ઘડીક થાય તમને હાથ ઊંચા કરાવી. વળી પાસે એમ કહે કે ફોનની લાઇટ ચાલુ કરો, તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની. વળી પાસે અમે એમ કહે કે તમે તાળી પાડો, વળી તમારે તાળી પાડવાની. તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો કે દાડી આવ્યો છો. એટલે હવે તમે દાડી પડો, કોણ ચલો પડો, પણ પડાવી પડે. દુઃખની વાત છે, પણ કરવી પડશે. તેવું છે અમારી. અમે ગમે છે ને એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છીએ. આનંદ અમારા ઘરે નો કરે શું લેવાય? ધંધો તો ખોટી વાત જ નહીં કરી. કહી દઉં શું બીટી? હા કહી દો ને. માણસ ક્યાંય કાયમ નથી આવતો. આ દુનિયામાં જેટલું જનાવર કાયમ આવે એટલું માણસ કાયમ નથી આવતું. વાઘ ચંબર માથે ભગવાન બેસ, વૃક્ષ ચંબર માથે ભગવાન બેસ. બધા છે ને ચામડા, હરેક ચામડા ભગવાન ને પસંદ છે. સાહેબ આ જેટલા નગારા છે, આરટીઓ છે, બધું ચામડામાંથી બને છે, ઢોરના. એનું ચામડું કાયમ આવે છે. માણસો ચામડું કોઈ કાયમ આવ્યું તો જીકા જે ક્યાં ને માતાજી તને પહેરાવો મારી ચામડાની મુરડી નો, તારું ચામડું કાયમ આવે. આ ગીત જ ન કહેવાય ચામડાની પહેરાવો મુરડી. આપણું ચામડું કાયમ જ થતું, ગાવું શું લેવા જોઈએ રામ બાપુ? આપણા ચામડાની મુરડી નહીં, આપણા ચામડાની વેટકી ન થાય. બોલો તો એ મહાદેવ જીકા જીક ત્યાં છે. ચામડાની પહેરાવો મા તને મોરડી નથી, તારી મુરડી પહેરવી બાપા માતાજી. તું એમ કે હીરા ભરેલી પહેરાવું મા તને મોરડી તો સારું લાગે. કૃષ્ણ ભગવાન હું તને હીરા જડિત મોરડી પહેરાવું સારું લાગે. આ ચામડાની મોરડી કારા કારા પગતો જો. આ મોરડી બરો ભગવાન ને શું ઢોરા ભાગ્યા હતા. મોટી વાત છે. હા, મારા લાખો ચાહક છે ગુજરાતમાં. 1 લાખ ને પણ કરોડો ચાહક છે મારા. એક હમણાં હું મારા ચાહક ને ઘરે ગયો, મને જોઈને ગાંડા જેવા થઈ ગયો. હકાભા આવ્યા, પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેદી ધોયા નતો, એને ખબર નહોતી. હકુભાઈ પોતાના પગ બેદી ધોયા છે નહીં. મને કે બાપુ તાશમાં પગ મૂકો, તાશમાં પગ મૂકો. મેં તો કારો કારો મય જેવો પગ મૂકો તાશમાં. એટલો બધો પગ કારો છે બાપુ, બતાવો લ્યા બતાવી દે. મીકો તાશમાં મારા દીકરા એવો ગઈશો પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મય. મેં તો હારો પીછે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નહોતો. એને પીધું નહીં, એને ઝાડમાં પાણી નાખ્યું, હવામાં ઝાડ મરી ગયું. બોલો સાહેબ, પાણીનું પોઈઝન કરી નાખે એવા પક્ષી તો ચાલે છે. આને કહેવાય છે કૃપા. તમને કાંઈ ન આવતું તમારો ધંધો ચાલવા માંડે, તમારે બધા એમ નહીં વિચારવાનું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું તમે જ્યારે આગળ વધવા માંડો તો એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે તમારા મા બાપના આશીર્વાદ, તમારા કુળદેવના આશીર્વાદ, તમારા ગુરુના આશીર્વાદ, કોઈક શક્તિ છે તમારા પૂર્વજોના આશીર્વાદ હોય તો ભલે.
કોક તમને ધક્કો મારતો હોય તો તમે આગળ જાઓ. કોને ધક્કો માર્યો તો નહીં હાલતો થઈ ગયો એને કોને ધક્કો માર્યો? આ શક્તિ, આ શક્તિ, આ તે ધક્કો મારે એટલે મારે હાલતો થઈ જાય. માર્યો ધક્કો જ્યો કઢી બોલે જા તો આ શક્તિ વાત થઈ ને કોક છે સાહેબ નકે નથી હાલતું. આ 10 વર્ષે મારે આ દીકરો આવ્યો હતો બાપુ, હું બહુ ખુશ થયો હતો. તું જતો ને? હા આ જતો. પૂછ લે વારું એટલે ખબર ન પડતી. 10 વર્ષે દીકરો આવ્યો મને, હું ખુશ બહુ થઈ ગયો. હું દવાખાને ગયો આને જોવા માટે, તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને દવાખાને ઉભેલી. મેં કીધું બેન બતાવો મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવો. એ કે મેં કીધું બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપ, તે દીકરો તું રાખ. કે મારે શું કરું? લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું છું, હું તારા બાપ કોકના ઉશીના લઈને આવ્યો છું. દઈ દીધા. અને કુંભ ગ અને સ માથે નામ પાડું ને બાપુ. મેં ગ માથે ગબરસી પાડું. મારા મામા કઈ ગબરસી ન પાડતો. મેં તું કેમ? કે મોટો થઈને તને એમ કહેશે કે તેરા ક્યાં હોગા કાલિયા તો લે કે મારા દીકરો ફેર ન પડે. શું વાત કરું? મને ઘણી વાર કહેતો હોય પપ્પા મારી આબરૂની પતાઈ સ્ટેજ માથે શું લેવા ફેરવો એમ કે મને. બેટા ધંધો છે, આ ખાવા માટે બધું કરવું પડે છે, મને શોખ નથી. આવું બે મારા રાજી થાય, બીજું કશું છે નહીં. આમાં જન્મદિવસ છે પણ મૂળની પથારી ફરી નાખી મેં ત્યારે. જન્મદિવસ એટલે ખુશીનો દિવસ છે એની માટે. એનો જન્મદિવસ બાપુ મારે ઉજવવાનો છે. ક્યાં? નરોડા વૃદ્ધાશ્રમમાં. કાલે વૃદ્ધાશ્રમ છે, અહીંયા જમણવાર છે, અને અહીંયા હું દીકરાનો જન્મ છું. આશીર્વાદ હું ગઢિયાના લઈશ વૃદ્ધાશ્રમના. નરોડા વૃદ્ધાશ્રમ આને ઉજવો કહેવાય. આ ગામમાં આવી મોટી કેકુ ને આમ 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 કાપતા હોય છે, વાસણા કાપતા હોય નો હાલે. કેકુ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, ગૌશાળામાં અહીંયા કંઈક જન્મ સૂજો ને તો કાયમ લાગે ગાયું ને કંઈક બાપુ નિર્ણય નાખો. અહીંયા તમારા દીકરાનો જન્મ સૂજો તો બરોબર છે. અને બહુ શોખ છે સારી હોટલુમાં. અહીંયા નો જવાય. શું વાત કરે છે? હા એક ગીત આવ્યું હતું, તું મારો દરિયો રે કાંઠો હોય તું. મેં આનું ગાયું હતું કે તું મારો દીકરો ને બાપ છું, કોઈ દી મને હામો થાતો નહીં તું. ન કે લોકો કહેશે હાવ ગાંડો છું, તું મારો દીકરો ને બાપો છું. શું પૂછવું અદભુત છે આ દુનિયા. મને ખબર પડી જશે, કારણ કે મને ખુદને ખબર નથી જિગ્નેશભાઈ કે આ દુનિયામાં હું શું લેવા આવ્યો છું. તમને ખબર હોય તો મારી ખબર નથી, તમને ખબર શું લેવા આવ્યો છો. પણ મારું હું ચોક્કસ છું કે આ દુનિયામાં હું શું લેવા આવ્યો. રામ બાપુ મહેન્દ્ર બાપુ મને ખબર નથી. હું ડાયરામાં જઉં છું, પૈસા આવ્યા ઘરે આપ્યા, વળી પાછો ડાયરામાં જવું, પૈસા આવ્યા ઘરે આપ્યા, વળી પાછો ડાયરામાં જવું, પૈસા આવ્યા ઘરે આપ્યા. હું તો ઘરે ખાતોય નથી, તો હું ઘરે પૈસા શું લેવા આપું છું? હું કોઈ દાડીઓ છું, મજૂર છું, હું શું લેવા આવ્યો છું આ દુનિયામાં? લોકો માટે, કોકની માટે નહીં. આ દુનિયા પોતાના માટે નથી આવતી. મા માટે, દીકરા માટે, બેન માટે, ભાઈ માટે, કોકના માટે આપણે આવી છે. આપણી એક પણ ઈચ્છા પૂરી તમે નહીં કરી શકું. કરજો ખબર પડે. તમારી કોઈ ઈચ્છા હોય તમે પૂરી નહીં કર્યું, તમે બીજાની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યા છો. આપણી ઈચ્છા ન થઈ શકે. કરતો નહીં કોઈ દી. સમજાવવું પડે. હારે લાવ્યો છું દેખાડું દુનિયા. હાલ તને દુનિયા દેખાડું મારા દીકરા, કેટલા બૂચ મારું છે, કેટલા હારા છે, તને દેખાડવામાં આવશે. તને દોડીને બધ ભલે છે ને મારો હાવજ માંજે તારું કરી નાખશે. અને તો તને કોઈ એમ કહેશે કે બેટા આ સમય તારો ભણવાનો છે, તે જ બાતે બેહવા નથી માનો કે તારો પોતાનો છે. આ મુદ્દો છે. પણ વેકેશન છે તેણીમાંનો. મને એમ કે સારો નપાઈ થાય છે એવું લાગે. 10માની પરીક્ષા આપી બાપુ. 10માનું પેપર હતું હમણાં, છેલ્લું પેપર. મને કે 80% લાવો પપ્પા, મને તમે શું લઈ આપશો? 80% નહીં, ખાલી 5 વિષયમાં પાસ થા. હું 1માં થયો, તું 5માં થા, તો હું તું માગીશ લઈ આપીશ. કારણ કે તરક્કી થાય આપણા ઘરમાં. તું 5 વિષયમાં પાસ થયો હે એમ દુઃખની વાત છે બાપુ, કરવી પડશે જીવનમાં. હા પણ આપ સૌ બેઠા છો, આ સંસ્કૃતિ છે. હા હું જગદીશભાઈનો મારો પ્રોગ્રામ હતો બાપુ હમણાં મેરડીમાં હોટલમાં. અમે બધા હું જગદીશભાઈ બધા બેઠા હતા. પ્રોગ્રામ કે હાલો પ્રોગ્રામમાં જવાનું. હું તો હાલતો થયો અને ભૂલી જ ગયો. હું અહીંયા કોઈ મને મારો છોકરો થઈ ગયો કે આપણે લાવ્યા જ નથી, વળી પાછો કોકને મોકલા આવે લઈ આવો. હા આ મને કહેતો હતો પપ્પા મને તમે નાનો હતા તમે મને બહુ રમાડ્યો. બધું બેટા તને મેં બહુ રમાડ્યો, હવે મોટો થઈને તું મને ન રમાડતો. કીધું હો બેટા, તું રમાડી તો મારું શું થાય છે? અત્યારે છોકરા બાપને બહુ રમાડે, મેં જોયા છે. એને ભાઈ એક જ આશા રાખું છું, રમાડતો નહીં.
બસ તું અમને ગમાડજે, મોટા થાય ને તારે ઘેડાથી તારે રમાડવાની જરૂર નથી, ગમાડવાની જરૂર છે. ભૂલી જવાય બાપુ એમ. પણ આપ બેઠા છો, આ સંસ્કૃતિ છે. આ મા બેન ભાઈ આખે આખો પરિવાર બહેન સાંભળે કે એવું કોઈ શાંતિ હોય તો આ ડાયરો છે. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપ જોઈજો, આપણી દીકરી ટીવી જોતી છે તો બાપ બહાર નીકળી જાય છે, આપણી બહેન ટીવી જોતી છે તો ભાઈ બહાર હોઈ જાય છે. શું કરવા? એક પણ એવો સીન ટીવીમાં નથી આવતો જે આખે આખું પરિવાર આપણે સાથે બહેન જોઈ શકીએ. એવી જાહેરાત, એવી એડવર્ટાઈઝ પણ નથી આવતી કે આખું પરિવાર આપણે સાથે બહેન જોઈ શકીએ. માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિની શાંતિ હોય તો આ ડાયરો, આમાં મા બેન ભાઈ આખે આખો પરિવાર બહેન સાંભળી શકીએ. આ સંદેશ છે. પણ ધીમે 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 આમાં બધું બદલાવા માંડવાનું છે. બદલાણું બધું ધીમે ધીમે. હું તમને ઝલક આપું બાપુ. લોકગીત બદલાણા, રહાડા બદલાણા, દુબા બદલાણા, છંદ બદલાણા, હિન્દી ગીત બદલાણા, ગુજરાતી ગીત બદલાણા, બધું બદલાણું. તમે જુઓ પહેલાના લોકગીત જુઓ, કેવા લોકગીત હતા. હાંભળાજ રાખી એમાં ઇતિહાસ હતા આખા લોકગીતમાં. પૂર્ણ વિરામ થયો. અને યુગ પ્રમાણે પાસે જે કલાકાર કે એનું વિરોધ નથી કરતું. લોકોને ગમે ગાવાનું, લોકોને ગમે એ જ કરવાનું. આ દેવ પગલી અમારું ત્યાં, દેવ પગલી અહીંયા બોલાવો, ત્યાં ગયો, અહીંયા બેઠા દેવ પગલી આવ્યો, ત્યાં ગયો, આવ્યો તો છોકરા. આ દેવ પગલી માટલા માથે માટલું એવું ઘણું ગાયું છે. સંસ્કારની પથારી ફેરી દેશના અહીંયા રોકસ્ટાર થઈ ગયો બાજુ. અહીંયા એની ઓળખાણ આપું. દેવ પગલી એટલે લાગે છે તમને પાપા પગલી જેવો, પણ છે દેવ પગલી. આવતો રહે જો ચેન પહેર્યો છે, ગાને બાંધે આવો. અહીંયા તો બેઠા ભાઈ બહુ નવી જો. આવતો રહે બોલો. વાસણા બાંધવાનું વરાડું એવું લાગે હવે તો. પછી આ દોરાની લે ફેર દુઃખની વાત છે, પણ કરવી પડશે. દેવ પગલી નામ છે. અમારા ગામમાંનો પ્રોગ્રામ રાખ્યો તમે બધા એમ કે હે કાબા દેવ પગલી ક્યારે આવવાની છે, દેવ પગલી ક્યારે આવે. તારો બાપ બાપ ભાઈ નથી, બેન નથી, ભાઈ છે. અને બેન હતા બધા કે ભાઈ એ શકું. દેવ પગલી કીધું ને. સાધુ દીકરો છે, મારો ખાસ મિત્ર છે જીગરજાન. ને અદભુત ગીત આવ્યા. માટલા માથે માટલું, ચાંદવાલા મુખડા, એના કેટલાય દુખડા બધાને સંભળાવી દીધા છે દુનિયાને. અદભુત દેવ પગલી છે. વાહ બેટા વાહ. જો ઘડિયાળ, આની કોઈ વસ્તુ નબળી ન હોય. ઘડિયાળ છે, સ્ટીરિયો છે, એ ખબર ન પડતી હાથમાં. વાહ. રુદ્રાક્ષ છે, એ બરોબર છે. ચંદન છે, તને વંદન છે, બરોબર છે. જિગ્નેશભાઈ અદભુત આપણામાં ભેગો થયો. ચશ્મા જુઓ, દુનિયાથી અલગ જ મારો દીકરો પડે છે. હા, આના ગીતો એવા આવ્યા છે. ચાંદવાલા મુકડા, માટલા માથે માટલું. એક પણ ગીત સાંભળીને તમારા બાળકને સંસ્કાર ન આવે. સંસ્કારના બે હાલ થઈ જાય એવા ગીત ગાય છે. પણ એટલા બધા માણસોને સાંભળે, હું કલ્પના નથી કરી શકતો. અબજો માણસો એક મહિનામાં 600 મિલિયન લોકો, એટલે કેટલા કરોડ થયા? 60 કરોડ. આ મહિના બાપુ 629 લોકો સાંભળ્યો. દર મહિનાનું આનું રિવ્યુ આવે છે. એટલે 60 કરોડ માણસો મહિનામાં આને સાંભળી લે છે. બોલો માણસો કહેવાય છે આને સાંભળી લે છે. મને સાંભળવું જોઈએ, સારી વાતો કરું છું, આનંદ કરાવું છું, લોકોના દુઃખ દૂર કરું છું. હા દીકરો આનું હાલે છે. દુઃખની વાત છે, પણ કરવી પડશે. બદલાણું બાપુ. દુઆ બદલાણા, છદ બદલા, લોકગીત. આ સ્ટેજમાંથી હું તમને લાઈન સંભળાવું. આપણા લોકગીત જાઓ તો ગીત કેવા હતા આપણા ગુજરાતી, અને અત્યારનું તમે ગીત સાંભળો ગુજરાતી, કેટલો ફરક પડી ગયો છે. આને સંભળાવું તમને. આ તું કેવું ગીત પહેલા હતા બાપુ આપણા લોકગીત? એકાદી લાઈન. હે તમારા દલડાને, તમારા રોદિયાને, હે તમારા માનડાને વારો મારા રે હમ માનો જે રે. હવે મારા માનો
ગુજરાતી ગીત હતા. બોલો શબ્દ તો સમજાતા. હમણાં એક નવું ગીત આવ્યું હતું, તમે સાંભળ્યું હશે. શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના, હપ્તા કોણ તમારા બાપ ભરવાના, સીધા પરસો તમારા બાપુજીનું છે. પણ હાલે છે હિન્દી ગીત આવ્યા બાપુ. મને હિન્દી ગીત આવડતા નથી, હું ટ્રાય કરું છું. કેવા ગીત હતા પહેલાનું? એક લાઈન સંભળાવો તમે, અને અત્યારનું સંભળાવું ને એમાં હાસ્ય છે. કેવા ગીત? છેલ્લું ગીત સાંભળેલું મેં એકાદી લાઈન. હાલો हुई आँख नम और ये दिल मुस्कुराया, हुई आँख नम और ये दिल मुस्कुराया, तो साथी कोई भूला याद आया, कोई साथी कोई भूला याद आया. तो साथी कोई बोला याद आया, कोई साथी આ જૂના ગીત છેલ્લું સાંભળેલું 20-25 વર્ષ પહેલા. આયા સુધી સારું હતું. હમણાં નવા ગીત આવ્યા છે. એક ભાઈ તો શું ગઈને જો ખબર જ ન પડે, તમે બધા સાંભળ્યું છે. मैं ऐसा क्यों हूँ તારી માને પૂછ. તો આ હરામખોર કેમ છું અમને ખબર છે? દુઃખની વાત છે, કરવી પડશે. આ દુનિયામાં આ જ હાલે છે. જય સીતારામ. આપણા અદભુત લોકો બાપુ જવું છે. હલો જેમાંથી જય ઠાકર બાપુ. હા બધા બાપુ બધા તાળીના કરાથી આપણે સાધુ સંતોને બધાય બધાને બાપુને બધા તાળીના કરાથી જીવનમાં. વાહ. એટલે દુનિયાને શું ગમે છે ખબર પડી નથી સાહેબ. એવા અદભુત લોકગીત હતા આપણા, એવા આપણા ભજન હતા, એવા આપણા દુઆ હતા, એવા આપણા છંદ હતા, એવા રાહાડા, એવા લોકગીત. બધું ધીમે 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 પૂર્ણ વિરામ થતું હોય એવું લાગે છે. એ વાત જવા દો. આપણી દીકરી હારી હાડી પહેરતી, જિગ્નેશ કવિરાજ, હાડી હાડી પહેરતી દીકરી કે આપણી દીકરાને બહુ લગ્ન થયા હોય દીકરા રે દીકરીના, એ હાડી પહેરીને જો નીકળે એના ગીત હતા. એના ગીત કેવા હતા બાબુ? એકાદી લાઈન તમને હમણાં કેવા ગીત ગાતી દીકરી? એ હું તો લેરીયો રે બોટે પાણી લાની સરી રે, એ હું તો લેરીયો રે બોટે પાણી લાની સરી રે, મને જુએ આખી નગર બજાર રે બજાર, હું તો લેરીયો રે બોટે પાણી લાની સરી રે. મારા સસરાજીનું લીધેલ લેરિયું રે, એ મારા સસરાજીનું લીધેલ લેરિયું રે, મારી સાસુજીએ પાડી રૂડી ભાત, હું તો લેરિયું રે મોટી પાડી લાની કરી રે. હાડી ના ગીત. એક બોમ્બેમાં એક ગઢવીને કોઈ પૂછ્યું કે તમે ગુજરાતમાં બધા લોકગીતો ગાવશો, આપણે ગુજરાતની વાત થઈ ત્યાં, ગુજરાતમાં લોકગીત ગાવશો, નંદકુંવર નાનો રે કાનો રમેશી કેળમાં કહેતો હાલો લઈ આપું, કહેતો કટલા લઈ આપું, કહેતો ચાંદરા લઈ આપું. આ તો કઈ તમારા ગુજરાતના ગીત છે? આવું પૂછવામાં આવ્યું ગઢવીને. આવું શું છે હાલો ને કટલા ને ચાંદરા? આ કોઈ ગીત થયું? ત્યારે ગઢવી કીધું કે ગીત નથી હો, અમારા ગુજરાતનો ઇતિહાસ છે. આમાં શું ઇતિહાસ છે? હાલલા લઈ લઉં, કટલા લઈ આવું, ચાંદરા લઈ આવું, ઇતિહાસ શું છે? ત્યારે ગઢવીએ કીધું કે એક વખત મરકી નામનો રોગ આવ્યો હતો, જેમ કોરોના આવ્યો એમ. લાખો માણસો મરવા મંડાણા બાપુ. એક ઘર આખા ઘર સાફ થવા મંડાણા. એક ઘરમાં 13 વર્ષની દીકરી બચી જઈ. એને એમ થયું કે હું મારા મામાને ઘરે વહી જઉં તો હું બચી જઈશ. મામાને ઘરે 13 વર્ષની દીકરી આવે, એના મામાનું આખું ઘર સાફ થઈ ગયેલું. માત્ર એક એની મામી મરણ પથારે પડેલી અને 2 વર્ષનો દીકરો બાજુમાં બેઠેલો. અને દીકરીએ કીધું કે મામી મને એવું હતું કે અહીંયા હું બચી જઈશ, અહીંયા તો તમે મરવા પડ્યા છો. તારે દીકરીએ કીધું, મામીએ કીધું કે બેટા મને મારી ચિંતા નથી, તો કે મારો 2 વર્ષનો દીકરો છે એનું શું થાય છે, મને એની ચિંતા છે. 13 વર્ષની દીકરી તારે જવાબ આપે છે મામીને કે મામી એક કામ કર, દીકરાનો હાથ મારા હાથમાં આપી દે, 2 વર્ષના દીકરાનો. એ મોટો થાય છે એને હું લગ્ન કરીશ, એની ચિંતા તું ન કરીશ.
અને મામી પોતાના દીકરાનો હાથ 2 વર્ષના 13 વર્ષની દીકરીના હાથમાં આપે છે અને 13 વર્ષની દીકરાને કેડમાં લે છે અને મામીએ પોતાના પ્રાણને ત્યાગ્યા અને દીકરી કેડમાં લઈને નીકળે ત્યારે લોકોની મસ્તી કરે છે કે તો ગોળાદે તને હાલલા લઈ આપું, કે તો ગરલા લઈ આપું, કે તો ઝાંઝરા લઈ આપું. તારે દીકરી કહે છે કે ઝાંઝરાનો ઓરનાર રે કાનો રમે છે મારી કેડમાં, નંદ ગોળ નાનો રે કાનો રમે છે મારી કેડમાં. આ મને બધું લઈ આપશે મોટું થાય છે એટલે મારે તમારી કોઈની જરૂર નથી. આવું ઇતિહાસ છે, આપણને ખબર નથી. દે ધના ધન હાલે મારે ચામડાની મોરડી સીવડાવું. સીવડાવો નો સીવડાય મોરડી ચામડાની. દુઃખની વાત છે ભાઈ, કરવી પડશે. હમણાં આ દેગમ પાસેથી મને દેગમથી જ ફોન આવ્યો. મને કે ભાઈ ઉદઘાટન કરવાનું તમારે. મેં શેનું? શમશાનનું. મેં તું ધારાસભ્ય એ નથી આવ્યા, તમે આવો. તે શમશાનનું ઉદઘાટન કરવા હું ખુદ ગયો દેગામમાં. રિબિન કાપી શમશાનની ખાટ દઈને રિબિન કાપીને હું ઘરે આવ્યો. મહિના પછી મને ફોન આવ્યો કે અકુપા તમારા હાથ બહુ સારા છે. મેં તું કાં કે ગામમાં લાઈન લાગી છે. મેં તું અમે તો ગઢવી છીએ, અમારા હાથમાં બરકત હોય. સારા ઉદઘાટન કરાવો, મંદિરના કરાવો, કંપનીના કરાવો, શમશાનના. તમારા બાપ ગામ સાફ કરી નાખતું. શું વાત કરો છો? દુઃખની વાત છે પણ કરવી પડશે. હા, હું બધું વાત જમીનની કરું. જમીન મારા બાપે બહુ વેગી રાખીને જમીનની વાત વધારે કરું છું. હમણાં એક મિત્ર છે ને ભાઈ, નાનો એવો છોકરો જિગ્નેશભાઈ, 22-23 વર્ષનો છોકરો ગાડી લાવ્યો. ગાડી પછી બાપાને કીધું પપ્પા હું રિવિસ મારું છું ગાડી પાછળ કઈ છે તો નહીં જુઓ તો. પછી બાપાએ કીધું બેટા 2 વીઘા જમીન હતી વેચીને આપણે ગાડી લાવ્યા, હવે પાછળ કઈ નથી મારા દીકરા. આવા દે સીધું છાટે ટાટું આવા દો બેટા, કઈ હોતું જ નથી પાછળ. એવા દીકરા પાકે ને. મને પૂછવામાં આવ્યું હતું ગુબા આ કે વીટીવી કે એમાં સંદેશમાં એમાં આવ્યું હતું, ઇન્ટરવ્યુ લીધું મારું કે આ જમીન વેચી નાખીશ માણસો, વેચાય ખરી? હું ના પાડું કે ન વેચાય તો કોઈને દુઃખ લાગે કે અમારે વેચ્યું તને શું વાંધો છે. હું આ પાડું તોય દુઃખ લાગે. પછી મેં કીધું સાહેબ બાપ દાદાની જમીન હોય તો આપણને વેચવાનો કોઈ હક નથી. આપણે બાપ દાદાએ મૂકી દીધી ન વેચાય, આપણે આપણી પોતાની હોય વેચી નાખવી. આપણું પોતાનું છે, કોકને ના વેચાય. કહી દઉં મારા બાપુ ચાહકો જાજા ને મને એક ભાઈ કે હકુપા હાલો મારી ગાડી લાવ્યો છું, પગલાં પાડો. મેં તો પગલાં પાડ્યા ગાડીમાં. ગાડી કેવી છે હકુપા? મેં તો ગાડી તારી બહુ સારી છે પણ ક્યાંથી લાવ્યો? મને કે 40 વીઘા જમીન વેચી એમાંથી હું આ 22 લાખની ગાડી લાવ્યો. ગાડી કેવી છે? બહુ સારી છે ગાડી, પણ માથે લખ્યું છે કુળદેવીની કૃપા એ પૂછી નાય. એ કે કેમ મેં સર્વે નંબર લઈ પૈકી 2 પૈકી 3 પૈકી 4 જે ઉડાડ્યો હોય સર્વે નંબર લખી નાય. જમીન વેચીને તમે ગાડી લો તો સર્વે નંબર લખવાનો. આપણે 27 28 જે ઉડાડ્યો હોય લોકોને ખ્યાલ આવે કે આને ઉડાડી દીધો છે ભાઈ. ટૂંકની વાત છે, કરવી પડશે. હા, અને આ દેવ પગલી કે છે આબરૂ વાળો ચોખ્ખો. આબરૂ દુનિયામાં છે જ નહીં ક્યાંય. આબરૂ હોય છે. પહેલા આબરૂ માટે માણા મરી જતા. હવે સોશિયલ મીડિયા આવ્યું, આબરૂની પથારી ફરી ગઈ. અદભુત સોશિયલ મીડિયા હાલે છો ભાઈ. આપણી દીકરીનો આપણી બહેનનો ફોટો મૂકો તો વિચાર કરવો પડશે. હાલ લોકો એનો શું ઉપયોગ કરશે ખબર નથી પડતી. ક્યારે શું ઉપયોગ થાય છે આપણને ખબર પડશે નહીં. એટલે અદભુત છે, કારણ કે ગમે એ આપણને ક્યારે રીતે જાય સોશિયલ મીડિયામાં. બોલો, કારણ કે મને ખબર છે ને, હું પેલા ફેસબુક બહુ વાપરતો. ફેસબુક હું બહુ વાપરતો પહેલા, હવે ન વાપરતો. મને નફરત આવી ગઈ ફેસબુક માંથી. મારે શું ટેવ હતી, મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય ને તો 200 મારા વિરોધી પણ હોય તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. હું આમ વાંચતો તેમાં આવે વાહ કા ભા, હું ખુશ થઈ જાઉં. કોને લખ્યું હોય છે? વાહ ચારણ, વાહ હવજ, વાહ ગઢવી. ત્યાં નીચે આવે શું હાલી નીકળ્યો, શું હરામ ખોર. ગાયું દે બા દીકરા. દુઃખની વાત છે.